જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મને બહુ બધાના ડીએમ આવેલા છે કે તમે રોટલા કેવી રીતે બનાવો છો એ અમને રેસીપી આપજો. તો ફાઇનલી આજે મારે રજા છે અને હું વિડીયો બનાવું છું રોટલાનો. તો જેને રોટલા શીખવા છે એ મારો વિડીયો જોઈ રાખજો. સૌથી પહેલાં છે ને આપણે તાવડી હોય ને એને ગેસ પર મૂકી દેવાની, મોટા ગેસ પર. અમે છે ને આ ગેસ પર રોટલા બનાવી છે ને અમારા રોટલા સારા થાય છે. પછી છે ને કાથરોટ લેવાની, એમાં મીઠું નાખવાનું, એમાં પાણી નાખવાનું. પછી એમાં છે ને બાજરાનો લોટ નાખવાનો. લોટ તમારે જેટલો રોટલો બનાવવો છે ને એ પ્રમાણે લેવાનો. અને પછી છે ને આવી રીતે જેમ જેમ પાણી ઓછું પડતું જાય એવી રીતે પાણી નાખતું જવાનું અને લોટને છે ને એકદમ મિક્સ કરતો રહેવાનો. પછી લોટ છે ને આવો થઈ જવો જોઈએ, એકદમ મિક્સ કરી નાખવાનો. લોટ છે ને કોરો ન રહેવો જોઈએ. પછી અમે આને છે ને કહણું કહીએ છીએ. પછી એને છે ને આવી રીતે કરવાનું. જેટલું વધુ તમે આવી રીતે એને મિક્સ કરશો એટલો તમારો રોટલો સારો, એટલે મીઠો અને ફાટશે નહીં. અને આમાં છે ને વજન દેવાનું આવે. તમે જેટલું મિક્સ વધુ કરશો એટલો તમારો રોટલો મીઠો બનશે. 7-5 મિનિટ એમ મિક્સ કર્યા પછી આવી રીતે ગોળ બોલ બનાવવાનો એનો, અને પછી એને આવી રીતે કરવાનો. પછી આ થઈ જાય પછી ક્યારેક તમને જરૂર લાગે ને તો તમારા હાથ પાણીવાળા કરતા રહેવાના અને પછી આને આવી રીતે કરવાનું. એવી રીતે થઈ જાય એટલી સાઈઝનું. પછી આની પછીનો એક સ્ટેપ આવે છે કે જે આવી રીતે કરવાનો ને રોટલો એની હાથે ફરે. એ સ્ટેપ છે ને મેં ખાલી જોયેલો છે, મારા માટે થોડો હાર્ડ છે એટલે હું એને સ્કીપ કરી દઉં છું. અને પછી આ ડાયરેક્ટ લઈ લઉં છું ઘડવાનું. પછી આ રોટલાને આપણે આવી રીતે બંને મતલબ બધે સરખો વજન દઈને એકે સાઈડ જાડો ન થાય એવી રીતે ઘડવાનું. ગુજરાતીમાં આને ઘડવાનું કહે છે. પછી આ થાય પછી તમને એવું લાગે કે કશેથી રોટલો ફાટતો છે તો આવી રીતે થોડું પાણી લગાવીને રોટલાને સરખો કરવાનો. રોટલો છે ને આખો ઘડાઈ જાય પછી એવું લાગે કે કોર જાડી છે તો થોડી છે ને હાથ વડે આવી રીતે દબાવી દેવાની, એટલે કોર છે ને પતલી એકદમ થઈ જાય. પછી આવી રીતે તાવડી ફૂલ ગરમ થવા દેવાની. તાવડી ફૂલ ગરમ, આમ આપણા હાથ ઓલો થવો જોઈએ ગરમ. અને પછી રોટલાને હળવું કરતો નાખી દેવાનો. અને પછી પાછો સ્ટેપ કે જો કશે ફાટતો હોય તો પાછો આવી રીતે કરી દેવાનો.